जय हिंद विद्यार्थी मित्रों, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 1.4 છે એની થિયરી લેવાની છે। અને સ્વાધ્યાય 1.4 ની થિયરી છે એ પહેલા જો તમે સ્વાધ્યાય 1.3 છે એની થિયરી અને સોલ્યુશન જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ જઈને તમે જરૂરથી જોઈ લેજો। હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 છે એની અંદર વેન ડાયાગ્રામ એટલે કે વેન આકૃતિ, યોગ ક્રિયા, છેદ ક્રિયા, અલગ ગણ અને સાથે સાથે તફાવત ગણ કોને કહેવાય આ ટોપિક આપણે જોઈશું। તો વધુ વાત ન કરતા આપણે શું કરીએ, આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ। ચલો ત્યારે નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક સ્વાધ્યાય 1.4 છે અને પહેલો ટોપિક વેન આકૃતિ કોને કહેવાય। તો આપણો પહેલો ટોપિક વેન આકૃતિ। જ્હોન વેન નામનો ગણિતશાસ્ત્રી હતો। એણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન કોનો આપ્યો હતો? વેન આકૃતિનો આપ્યો હતો। વેન આકૃતિમાં મોટા ભાગે લંબચોરસ અને વર્તુળ છે એવી બંધ આકૃતિઓનો ઉપયોગ થાય છે અને વેન આકૃતિ છે એની અંદર મોસ્ટલી જે લંબચોરસ છે એ સાર્વત્રિક ગણ માટે ઉપયોગ થાય છે અને એના ઉપગણો હોય એટલે કે સામાન્ય આપણે ગણો ABC દર્શાવીએ છીએ એના માટે વર્તુળનો ઉપયોગ કરવામાં આવે છે। ફરીથી નોંધ કરી દઈએ, લંબચોરસ છે એ લંબચોરસ એ સાર્વત્રિક ગણ માટે ઉપયોગ કરવામાં આવે છે। એટલે સાર્વત્રિક ગણ દર્શાવવો હોય તો આપણે લંબચોરસનો ઉપયોગ કરીશું અને વર્તુળ છે એ ઉપગણો એટલે કે સામાન્ય ગણો આપણે દર્શાવીએ છીએ। સામાન્ય ગણ કયા? ABC વગેરે એ દર્શાવીશું। હવે કે આ લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરીને જે આકૃતિ નવી બને છે એને શું કહેવાય? વેન આકૃતિ કહે છે। શું કહેવાય? વેન આકૃતિ। અને કેવી રીતે દર્શાવાય તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે સૌથી બેટર ખ્યાલ આવી જશે। એક્ઝામ્પલ તરીકે કેપિટલ A ગણ 1 અને 2 સભ્યો છે અને કેપિટલ U સાર્વત્રિક ગણ 1, 2, 3 અને 4 4 સભ્યો આપેલા છે। તો આને વેન આકૃતિ દ્વારા દર્શાવો। તો આપણે વાત કરી મુજબ વેન આકૃતિ છે એનો મોટે ભાગે ઉપયોગ આપણે શું કરવાનો? તો સાર્વત્રિક ગણ છે એના માટે લંબચોરસ અને સામાન્ય ગણ આ પ્રમાણે ઉપગણ આપેલા હોય એટલે કે આ ગણ કેપિટલ A તમે ઓબ્ઝર્વેશન કરી શકો 1, 2 છે એ 1, 2, 3, 4 ની અંદર આવેલા છે એટલે કે A કોનું ઉપગણ કહેવાય? U નો ઉપગણ કહેવાય। તો A ને આપણે શેના વડે દર્શાવીશું? વર્તુળ વડે। ચલો અહીંયા આ પ્રમાણે દર્શાવે છે, લંબચોરસ છે એ આપણે સાર્વત્રિક ગણ તરીકે દર્શાવવાનો, અહીંયા કેપિટલ U દર્શાવવાનો, ફરજિયાતપણે ધ્યાનમાં રાખવાનું, કાં તો અંદરની તરફ કાં તો બહારની તરફ। કેપિટલ U દર્શાવી દીધો। અહીંયા ઓબ્ઝર્વેશન આપણે શું કર્યું કે ઓબ્ઝર્વેશન કર્યું કે કેપિટલ A છે એ સબસેટ કોનો છે? U નો છે। ચલો તો કેપિટલ A આપણે આ પ્રમાણે દર્શાવીશું, કેપિટલ A એના સભ્યો કયા છે? 1 અને 2। તો આ ગણ A ને દર્શાવ્યો। હવે ગણ A 1, 2 સભ્યો છે એ 1, 2 સભ્યો કોના છે? U ના પણ છે। તો કે U ને દર્શાવવાનો છે આપણે આખો। તો હવે સભ્યો કયા બાકી રહ્યા? તો કે 3 અને 4। તો બાકીના સભ્યો આપણે U ના 3 અને 4। તો આ જે દર્શાવવાની પદ્ધતિ થઈ એને શું કહેવાય? વેન આકૃતિની પદ્ધતિ રીતે દર્શાવ્યું કહેવાય। ચલો એક્ઝામ્પલ ધારો કે બે ગણ માટે આપણે લઈ લઈએ। એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 2, 4, કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ 2, 4 and 6 છે અને કેપિટલ U ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6, 8
આ આપેલું છે. તો કે આ એ બી અને યુ ગણ માટે વેન આકૃતિ દર્શાવો. વેન ડાયાગ્રામ આપણે દર્શાવવાનો છે. તો ઓબ્ઝર્વેશન પહેલા કરી દો. એ બી અને યુ માટે એના ઘટકો કયા છે? 2 4 2 4 આવેલા છે યુમાં. તો એનો અર્થ કે એ સબસેટ શું થઈ ગયો? તો કે એ સબસેટ યુ છે. બી છે, બી ના સભ્ય જોઈ શકો છો. બી ના સભ્ય પણ કોની અંદર આવેલા છે? યુમાં. તો એનો અર્થ કે બી સબસેટ પણ કેવું થઈ ગયો? યુ થઈ ગયો. તો આપણે સાર્વત્રિક ગણ છે એને શેના વડે દર્શાવતા હતા? તો કે લંબચોરસ વડે. આ દર્શાવી દીધો આપણે સાર્વત્રિક ગણ. અહીંયા યુ લખવાનો ભૂલવાનો નહીં. બંને ગણો કેપિટલ એ અને કેપિટલ બી વેન આકૃતિ દર્શાવો એટલે ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું કે જે ગણ આપણને આપેલા છે યુના ઉપગણો જે છે તે એ બંને ઉપગણો હોય અથવા 3 ઉપગણો હોય અથવા 4 ઉપગણો હોય, જેટલા ઉપગણો હોય એમાં ઓબ્ઝર્વેશન શું કરવાનું કે સામાન્ય ઘટક બંનેમાં છે કે નહીં. જો કદાચ સામાન્ય ઘટક હોય તો બંને વર્તુળો એકબીજાને છેદતા હોય એવી રીતે બનાવવાના. પરંતુ જો સામાન્ય ઘટક ના હોય તો એકબીજાને છેદતા નથી એ પ્રમાણે દર્શાવવાના રહેશે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયા તો શું છે? આપણે ઓબ્ઝર્વેશન શું કર્યું કે એના બધા જ ઘટકો કોની અંદર આવેલા છે? બી માં આવેલા છે. સાથે સાથે કે એ સબસેટ કેવા છે? બી પણ છે. તો આ પ્રમાણે આકૃતિ કેવી રીતે બને? તો એના સભ્ય બી માં છે. તો આપણે પહેલા શું દર્શાવી દઈએ? એ દર્શાવી દો. આ ગણ એ. એના સભ્યો કયા છે? 2 and 4. અને હવે 2 4 તો કોની અંદર સભ્ય છે? બી માં પણ છે. તો 2 4 એ બી માં સમાય છે. માટે આ ગણ બી. એની અંદર વધારાનો સભ્ય કયો દર્શાવી દો? 6. આ પ્રમાણે તમે આકૃતિ બનાવી શકો છો. હવે પાછું ઓબ્ઝર્વેશન કરી શકો છો કે કેપિટલ યુ એની અંદર ઘટકો કયા આવેલા છે? તો 2 4 6 and 8. એનો અર્થ કે આપણી પાસે 2 4 6 તો આવતા રહે. તો બાકી વધ્યું કોણ? 8. તો જે આ આકૃતિ આપણે દર્શાવી એ પણ શું દર્શાવે છે? વેન આકૃતિ દર્શાવે છે. આ આકૃતિને તમે બીજી રીતે પણ દર્શાવી શકો છો. જેમ કે બે વર્તુળો છેદતા હોય એ પ્રમાણે દર્શાવી દીધા હોત તો પણ તમે એ આકૃતિ દોરશો તો એ સાચી કહેવાશે. તો પહેલી આ સામાન્ય પદ્ધતિ આપણે દર્શાવી. હવે વેન આકૃતિ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે સામાન્યતઃ કુટ પ્રશ્નો પાછળ આવશે યોગ અને છેદ ક્રિયાના આધારિત. એક કુટ પ્રશ્નો છે એની ગણતરી માટે જો વેન આકૃતિનો ઉપયોગ કરશો તો શું એકદમ સરળતાથી જવાબ આપણને મળી શકે છે. અને સાથે સાથે શું તમારે ગણતરી કેવી કરવી પડે? ઓછી કરવી પડે. આકૃતિમાં જોઈને જ આપણે શું આપી શકીએ? જવાબ આપી શકીએ કે ભાઈ આનો જવાબ કે 5 થાય, આનો જવાબ 10 થાય, આનો છેદગણ આટલો થાય, એવું આપણે કહી શકીએ છીએ. તો હવે વેન આકૃતિ પછીનો બીજો ટોપિક આપણે ગણિત ક્રિયાઓ. હવે સાહેબ પાછું કે ગણિત ક્રિયાઓ શું? તો ગણિત ક્રિયાઓ શું એનો પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે બેઝિક સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા કે નહીં શીખી ગયા? શીખી ગયા છીએ. તો આ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેટલી સંખ્યાઓ માટે? આપણે બે સંખ્યાઓ મિનિમમ હોવી જોઈએ. ધારો કે 20 અને 5 લઈ લો તો 20 + 5 તો તમે શું કરશો કે જવાબ કેટલો આવશે? 25. ધારો કે 20 અને 5 નો ગુણાકાર કરી દઉં તો કેટલો થાય? 100. તો કોઈ પણ બે સંખ્યાઓ લો એની સાથે આપણે શું કરી? સરવાળો કર્યો, ગુણાકાર કર્યો. તો આ જે ક્રિયાઓ થઈ એ બીજગણિતની ક્રિયાઓ હતી. તો એનો ઉપયોગ આપણે કર્યો. બીજી ક્રિયાઓ કહી શકાય. તો એ બીજી ક્રિયાઓથી બે સંખ્યાઓ દ્વારા આપણને સરવાળો અને ગુણાકાર કરતા નવી સંખ્યા આપણને મળે છે, નવું આઉટપુટ મળે છે. તો એ જ પ્રમાણે અહીંયા બે ગણ દ્વારા પણ તમે જે ક્રિયાઓ કરશો એના દ્વારા પણ નવું આઉટપુટ મળશે. તો એ જે ક્રિયાઓ થઈ એને કઈ ક્રિયા કહેવાય? ગણ ક્રિયાઓ કહેવાય. જેમ સામાન્ય સરવાળો, બાદબાકી, ગુણાકાર કરો છો બે સંખ્યાઓ માટે, એ જ રીતે આપણે શું કરવાનું છે? હવે બે ગણ માટે ક્રિયાઓ કરવાની છે. બરાબર. અને કઈ ક્રિયાઓ કરવાની છે? એનો પહેલો પ્રશ્નનો જવાબ છે યોગ ગણ, પછી બીજો છે છેદ ગણ. એવી રીતે આપણે અલગ અલગ શોધવાના છે ટોપિક. ચલો ત્યારે પહેલો ટોપિક આપણે ગણ ક્રિયાનો કયો જોઈશું?
યોગ ગણ કોને કહેવાય? યોગ ગણ કોને કહેવાય? લગભગ આનો આછો પાતળો ખ્યાલ તમે આગળના ધોરણો 8 થી 10 ની અંદર જોઈ લીધા હશે. ચલો, યોગ ગણનો પહેલો પ્રશ્નનો જવાબ. યોગ એટલે સાદી ભાષામાં શું કહી શકીએ આપણે? ભેગું. શું કહેવાય? ભેગું કરવું. તો યોગ ગણ છે એનો અર્થ એ જ થાય છે. આપણે જે ગણ આપેલા હશે, કેપિટલ એ ગણ આપેલો હોય, કેપિટલ બી આપેલો હોય, એના બધા સભ્યોને શું કરવાના છે? આપણે ભેગા કરવાના છે. અને ભેગા કરવાની જે ક્રિયા થઈ એને યોગ ક્રિયા કહેવાય. શું કહેવાય? યોગ ક્રિયા. એટલે કે ગણ એ અથવા ગણ બી ના સભ્યો તેમજ બંનેના ભેગા સભ્યો થી બનતો ગણ એટલે કયો કહેવાય? યોગ ગણ કહેવાય. કાં તો કેપિટલ એ માં સભ્યો આવેલા હોય, કાં તો કેપિટલ બી માં સભ્યો આપેલા હોય, બંનેમાં સામાન્ય હોય, અથવા બંનેના ભેગા જ ઘટકો કરી દઈશું તો એ જે ક્રિયા કરીશું એ યોગ ક્રિયા થઈ કહેવાય. અને એને જ આપણે શું કહીશું? યોગ ગણ કહીશું. સંકેત હવે કયો? તો એનો સંકેત આ પ્રમાણે દર્શાવાય. યોગ ગણનો સંકેત કયો છે? આ. ઇંગ્લિશમાં યુનિયન બોલાય અને આપણી સાદી ભાષાની અંદર યોગ કહીશું. તો કે આ વ્યાખ્યા મુજબ ગણ એ અથવા ગણ બી છે એના સભ્યો તેમજ બંનેના ભેગા હોય સભ્યો એનો ગણ કયો કહેવાય? યોગ ગણ કહેવાય. તો દર્શાવાય કેવી રીતે? તો એને આ પ્રમાણે દર્શાવાય. એ યોગ બી વડે દર્શાવાય. અને જો આનું ગુણધર્મ સ્વરૂપ દર્શાવવું હોય તો એને પણ દર્શાવી શકાય. એક્સ જ્યાં કયા સભ્યો આપણે લેવાના? તો એક્સ ની કિંમત એટલે કે એસ ના ઘટકો જે કેપિટલ એ માં હોય અથવા એક્સ ના એવા સભ્યો જે કેપિટલ બી માં હોય. એટલે કે બંનેના ભેગા કરી દો એ ઘટકોનો ગણ એટલે એ અને બી નો શું કહેવાય? યોગ ગણ કહેવાય. અહીં ખાસ નોટિસ એક વસ્તુ કરવાની, શબ્દ કયો વાપર્યો છે આપણે? અથવા. એટલે પાછળ જે કૂટ પ્રશ્નો આપણે આવશે ત્યારે પણ હું તમને નોંધ કરાવીશ કે અથવા શબ્દ પ્રયોજાય એટલે શું કહેવાય? યોગ ગણ. અને શબ્દ પ્રયોજશે એટલે શું કહેવાય? છેદ ગણ કહેવાય. આ બંને શબ્દો આપણે ધ્યાન રાખવાના. ચલો કે હવે યોગ ક્રિયા આપણે કરીએ છીએ તો યોગ ક્રિયાનું થોડું ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર 1 and 2 છે એન્ડ કેપિટલ બી બરાબર 2, 3 and 4 છે અને કેપિટલ યુ બરાબર 1, 2 અપ ટુ કેટલા? 5. આ ઘટકો આપેલા છે. તો કે આનો એ યોગ બી શોધો. આપણે શું શોધવાનું છે? એ યોગ બી. તો એ યોગ બી કેટલો થાય? તો અહીંયા 1, 2 દર્શાવી દો. યોગ 2, 3 and 4 દર્શાવી દો. યોગનો અર્થ શું દર્શાવવાનું કીધું આપણે? બંનેને ભેગા કરવાના. બધા ઘટકોને શું કરવાના? ભેગા કરવાના. તો આપણો જવાબ 1, 2, 3 અને કેટલો થશે? 4 થશે. તો આ એ અને બી નો શું કર્યો? યોગ ગણ શોધ્યો. સાહેબ કે આ યોગ ક્રિયા આપણે કરી તો એને આપણે શું કરીએ? વેનાકૃતિ દ્વારા દર્શાવી શકીએ? તો કે હા, એનો પ્રશ્નનો જવાબ સાચો છે કે આપણે શું કરીએ? વેનાકૃતિ દ્વારા દર્શાવી શકાય. તો માટે વેનાકૃતિ એ યોગ બી માટે સૌપ્રથમ આપણે શું દર્શાવી દઈશું? લંબચોરસ. લંબચોરસ શેના માટે દર્શાવીશું? સાર્વત્રિક ગણ યુ માટે. ચલો, સાર્વત્રિક ગણ યુ માટે લંબચોરસ દર્શાવી દીધો. હવે ગણ એ અને ગણ બી આપણે પહેલા જ વાત થઈ ગઈ, વેનાકૃતિ દર્શાવો એટલે બંને ગણ છે એની અંદર સામાન્ય ઘટક છે કે નહીં પહેલા ચેક કરી દેવાનું. તો ઓબ્ઝર્વેશન કરતા અહીંયા બંનેમાં સામાન્ય ઘટક કયો છે? તો કે સાહેબ 2 છે, બંનેમાં સામાન્ય ઘટક છે. તો
તો કે બંને વર્તુળો આપણે શું કરવાના? છેદતા દર્શાવવાના. તો આ પહેલું વર્તુળ અને આ બીજું વર્તુળ. આ ગણ એ અને આ શું દર્શાવે છે? ગણ બી. ગણ એ અને બી નો સામાન્ય સભ્ય કયો છે? જે સામાન્ય સભ્ય હોય એ અહીંયા છેદતા હોય વર્તુળ ત્યાં દર્શાવવા. હવે કેપિટલ એ ના સભ્ય જોઈ લો, 1 અને 2. તો 2 એ સભ્ય કેપિટલ એ નો છે, તો હવે ખૂટે છે કયો? 1. બી ની અંદર જોઈ શકો છો 2 3 4, તો 2 એ બી નો સભ્ય છે, સાથે સાથે ખૂટે છે કોણ? 3 and 4. તો આ આપણે એ અને બી છે એ દર્શાવી દીધા. હવે આપણે શું કર્યું? એ યોગ બી. એ યોગ બી નો જવાબ કેટલો મળ્યો? 1 2 3 4. તો એનો અર્થ કે આપણી પાસે કયા ઘટકો? તો એ ના બધા જ ઘટકો, બી ના પણ બધા જ ઘટકો અને એમનું છેદગણ પણ આવે. તો આ જે આકૃતિ દર્શાવી એ શું દર્શાવે છે? એ યોગ બી ની વેન આકૃતિ દર્શાવે છે. એ યોગ બી એનો અર્થ કે આપણે કયા બધા જ ઘટકો એ અને બી ના શું કરવાના? ભેગા કરવાના છે. વેન આકૃતિમાં આપણે માત્ર યુ હવે કેટલો દર્શાવવાનો બાકી છે? 5. આ પ્રમાણે દર્શાવી દો. તો એ યોગ બી ની ક્રિયા આ પ્રમાણે વેન આકૃતિ દ્વારા દર્શાવી શકાય. તો આપણો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો આ જે એક્ઝામ્પલ હતો એને તો દર્શાવી દીધો કે આ પ્રમાણે બીજો એક્ઝામ્પલ લઈને ગણી શકાય. તો હા, એક જ પ્રકાર છે દરેકમાં. ગણના ઘટકોને શું કરવાના? ભેગા કરવાના અને પછી દર્શાવી દો. અને આખા બંને લાડવા છે, બંને વર્તુળો છે, એને ડાર્કનેસ ભાગ કરી દો એટલે શું કહેવાય? એ યોગ બી ની ક્રિયા થઈ કહેવાય. તો કે એ યોગ બી ની ક્રિયા થઈ એની અંદર એના ગુણધર્મો કયા થશે એ પણ થોડું જણાવી દો સાહેબ. કે તો કે ગુણધર્મોની વાત કરીએ. ગુણધર્મો કેવા? જેમ કે આપણે સરવાળાની અંદર 3 + 2 કરો તો પણ 5 થાય અને 2 + 3 કરો તો પણ 5 થાય. તો કયો નિયમ આપણે જળવાતો હતો? હા, સાચી વાત, ક્રમનો નિયમ. એ જ રીતે આપણે શું કરતા હતા? જૂથનો નિયમ પણ અંદર એપ્લાય કરતા હતા. 2 + 3 + 5 કરીને જવાબ આપતા હતા, અથવા 3 અને 5 નું જૂથ કરીને પછી 2 ની સાથે સરવાળો કરીએ તો પણ શું થાય? જવાબ સરખો મળતો હતો. તો જૂથનો નિયમ, ક્રમનો નિયમ, તટસ્થ ઘટક, જે ગુણધર્મો આપણે સામાન્ય સંખ્યાઓ માટે, સંખ્યાત્મક માહિતી માટે ઉપયોગ કરતા હતા, બીજી ક્રિયાઓ માટે ઉપયોગ કરતા હતા, એ જ રીતે આપણે યોગ ક્રિયાના પણ ગુણધર્મો છે. પહેલો જે આપણે વાત કરીએ મુજબ કયો? ક્રમનો નિયમ. એટલે કે તમે એ યોગ બી શોધો કે બી યોગ એ શોધો, બંનેના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરવું હોય તો કરી શકો છો. આ બી છે અને એ છે, આમ કરીને અહીંયા મૂકી દો. ઘટકો તો આપણે શું કરવાના છે? ભેગા જ કરવાના છે ને કે? બરાબર. ચલો ત્યારે બીજો ટોપિક એની અંદર કયો? જૂથનો નિયમ. શું કહેવા માંગે છે? એ યોગ બી કરો અને એનું યોગગણ સી સાથે કરો. એ અને બી નું જૂથ બનાવીને એનું યોગગણ કોની સાથે કરો? સી સાથે કરો. અથવા આપણે શું કરી શકીએ? એ એમને એમ રાખો અને બી અને સી નો યોગગણ જૂથાનું બનાવીને પછી યોગ ક્રિયા આની સાથે કરો તો પણ બંનેનો જવાબ કેવો મળશે? સમાન જ મળશે. એટલે કે જૂથના નિયમનું પાલન થાય છે. ત્રીજો, કેપિટલ એ યોગ 5 ખાલી ગણ સાથે ક્રિયા કરવાની. એકચ્યુઅલી નામ આપણે કોઈ આપ્યું નથી પણ તમારે ધ્યાનમાં રાખવાનું. એ યોગ 5 તો કે જવાબ કયો આવશે? તમે વિચારી શકો છો. આપણે શું કરવાનું કે બધા ભેગા ઘટકો કરવાના. કેપિટલ એના ઘટકો જે હશે એ ખરા. ધારો કે આપણે 1 2 લઈ લઈએ અને એની સાથે યોગગણ કોણ કરવાનું? ખાલી ગણ. તો ખાલી ગણની અંદર સભ્યો કઈ હોય છે? ના સાહેબ, કે ખાલી ગણની અંદર સભ્યો નથી હોતા. તો કે આ 1 2 સભ્યો છે એની સાથે જો હું ખાલી ગણ સાથે યોગ ક્રિયા કરું તો જવાબ આપણો કેટલો આવશે? 1 2 ના 1 2 જ આવશે સાહેબ. કે ખાલી ગણમાં તો સભ્ય નથી, ભેગા શું કરશો? બરાબર. તો આના પરથી કોન્સેપ્ટ શું નક્કી કરવાનો કે ખાલી ગણ છે એની યોગ ક્રિયા કોઈ પણ અરિક્ત ગણ સાથે કરો તો એ અરિક્ત ગણ પોતે જવાબ આવે, અને ખાલી ગણની યોગ ક્રિયા ખાલી ગણ સાથે કરો તો ખાલી ગણ પોતે આવે. બરાબર. ચલો, તો આનો અર્થ શું દર્શાવે છે? એ યોગ 5
એનો અર્થ કે ખાલી ગણ સાથે યોગ ક્રિયા કરો તો ગણ પોતે પાછો મળે છે. એનો અર્થ એવો દર્શાવે કે આપણે યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક કયો, તો કયો કહેવાય? ખાલી ગણ કહેવાય. યોગ ક્રિયાનો તટસ્થ ઘટક કયો કહેવાય? ખાલી ગણ. હવે કે જો કે ખાલી ગણ સાથે આપણે ક્રિયા કરી, એવું કે સાર્વત્રિક ગણ સાથે ક્રિયા કરીએ તો સાહેબ, તો આપણે કઈ વાંધો નહીં, સાર્વત્રિક ગણ સાથે ક્રિયા કરી દો, એ યોગ કેપિટલ યુ, તો જવાબ કેટલો આવશે? તો કઈ નહીં, ઓબ્ઝર્વેશન અહીંયા કરી દો. આપણી પાસે કેટલા ઘટકો અહીંયા 1 to 5 છે. આ કયા ઘટકો? 1 2 છે. ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયા એના બધા જ ઘટકો કોની અંદર આવેલા છે? યુમાં આવેલા છે. એ સબસેટ શું છે? યુ. તો બંનેના ઘટકો કેવા છે? કોમન જ છે. તો આપણો જવાબ શું આવશે? તો એ યોગ યુ બરાબર જવાબ કેટલો આવશે? યુ પોતે આવે, કારણ કે બધા ઘટકો લેવાના છે. તો હંમેશા હવે કોન્સેપ્ટ કયો યાદ રાખવાનો? બીજો નવો, કે જો નાનો ગણ એ બીજા કોઈ મોટા ગણનો ઉપગણ હોય, કેપિટલ યુ પૂરતી જ વાત નથી કરતો, એ અને બી ગણ આપેલા હોય એના માટે પણ ચાલે, બી અને સી ગણ આપેલા હોય એના માટે પણ ચાલે. તો કે એની અંદર કોઈ એક ગણ એ બીજા ગણનો ઉપગણ હોય તો હંમેશા ધ્યાન રાખવાનું, યોગ ક્રિયાની અંદર મોટો ગણ જવાબ આવે. શું જવાબ આવે? મોટો ગણ. એટલે કે અહીંયા આપણો જવાબ કેટલો થશે? યુ થશે. સાર્વત્રિક ગણ યુ. જોઈ શકો છો 1 2 1 2 3 4 5 બંને યોગ ગણ લો. 1 2 તો આની અંદર ઓલરેડી આવેલા છે, તો એનો અર્થ કે કેપિટલ યુ જવાબ આપણો થયો. ખાલી ગણ સાથે ક્રિયા કરી સાહેબ, યોગ એટલે કે યોગ ક્રિયા સાર્વત્રિક ગણ સાથે પણ કરી દીધી. તો હવે બાકી શું રહ્યું? તો બાકી પોતે જ પોતાની સાથે યોગ ક્રિયા કરો તો એ તો દેખીતું જ છે. આપણો જવાબ કેટલો મળશે? એ. અને જે આ ક્રિયા કરી એને સ્વયંઘાતી કહેવાય. આ ગુણધર્મ કયો સમજવાનો તમારે? સ્વયંઘાતી ગુણધર્મ. સ્વયંઘાતી એનો અર્થ કે પોતાની સાથે ક્રિયા કરો અને પોતે પાછો જવાબ મળે તો શું કહેવાય એને? સ્વયંઘાતી નિયમ કહેવાય. આવો જ નિયમ આપણે છેદ ક્રિયા માટે ભણીશું, અને આવો જ નિયમ આપણે 12મા ધોરણની અંદર વ્યસ્ત શ્રેણિક શોધવાનો આવશે. તો વ્યસ્ત શ્રેણિક જવાબ પાછો મૂળ શ્રેણિક પોતેના પોતે મળશે. તો ત્યાં આગળ પણ હું તમને યાદ કરાવીશ કે આ કયો નિયમ ઉપયોગ કર્યો છે આપણે? સ્વયંઘાતીનો. બરાબર. તો આપણો કોન્સેપ્ટ યોગ ક્રિયા કોને કહેવાય, એટલે કે યોગ ગણ કોને કહેવાય, એ ક્લિયર થઈ ગયો હશે. તો હવે યોગ ગણ છે એના પછી બીજો ટોપિક આપણે કયો લેશું? હા, છેદ ગણ. હવે આપણે નેક્સ્ટ ટોપિકનો જવાબ કયો? છેદ ગણ. છેદ ગણ કોને કહેવાય બોલીએ એની અંદર પણ થોડો જવાબ તમને મળી જતો હશે. છેદ એનો અર્થ કે બંને શું દર્શાવે છે? એકબીજાને છેદતા હોય, ઇન્ટરસેક્ટ કરતા હોય. અભિયાલ વેન આકૃતિ આપણે દર્શાવી હતી એ યોગ બી માટે, જેની અંદર શું હતો? કેપિટલ એ ના સભ્યો અને કેપિટલ બી હતો, એનો એક સામાન્ય સભ્ય આપણે દર્શાવ્યો હતો 2. એ જે 2 દર્શાવ્યો હતો એ કેપિટલ એ નો પણ સભ્ય હતો અને કેપિટલ બી નો સભ્ય હતો. જે એ બગડો હતો એ બંને ગણનો સભ્ય હતો, એને શું કહેવાય? બંનેનો છેદ ગણ કહેવાય. એટલે કે વ્યાખ્યા મુજબ આપણે સમજૂતી આપીએ તો ગણ એ અને ગણ બી નો સામાન્ય સભ્યોનો ગણ. ગણ એ અને ગણ બી છે એ બંનેનો સામાન્ય સભ્ય હોય, એ સામાન્ય સભ્યોનો ગણ એટલે શું કહેવાય? છેદ ગણ કહેવાય. ખાસ નોંધ, અહીંયા કયો શબ્દ વાપર્યો છે? અને. યોગગણની અંદર કયો શબ્દ વાપર્યો તો આપણે? અથવા. અથવાનો અર્થ શું દર્શાવે? કે કેપિટલ એમાં હોય તો પણ ચાલે, બીમાં હોય તો પણ ચાલે, બંનેમાં હોય તો પણ ચાલે. જ્યારે અહીંયા ફરજિયાતપણે કેપિટલ એમાં પણ હોવું જોઈએ અને કેપિટલ બીમાં પણ હોવો જોઈએ, તો જ બંનેનો સામાન્ય સભ્ય હોય. એ સામાન્ય સભ્યોથી ગણ બને એને શું કહેવાય? છેદ ગણ કહેવાય. સંકેત કયો? તો એનો સંકેત આ પ્રમાણે દર્શાવાય છે. ઇંગ્લિશમાં ઇન્ટરસેક્ટ કહેવાય, પરંતુ
આપણી સાદી ભાષામાં છેદ કહીશું. શું કહીશું? છેદ. અને ઇંગ્લિશમાં શું બોલાય? ઇન્ટરસેક્શન અથવા ઇન્ટરસેક્ટ પણ કહી શકો છો. તો કે ઉપર જે ગણ દર્શાવ્યો એનો સંકેત હવે બંને ગણો માટે દર્શાવી દેતો. તો એને ગુણધર્મની રીતે દર્શાવાય તો કેપિટલ A અને B નો છેદ ગણ A છેદ B વડે દર્શાવાય. બરાબર. x ની એવી કિંમતો કઈ લેવાની તે કે x બિલોંગ્સ ટુ A પણ હોવા જોઈએ. શબ્દ ખાસ કયો? અને x બિલોંગ્સ ટુ કેવા હોય? B પણ હોય. તો x છે એ x ની કિંમતો A માં પણ આવેલી હોવી જોઈએ અને x ની કિંમતો કોની અંદર આવેલી હોય? B માં પણ આવેલી હોય. એટલે કે બંનેનું સામાન્ય સભ્ય હોય, બંનેના સામાન્ય સભ્યો હોય એમનો ગણ. એક્ઝામ્પલ લઈ લઈએ એટલે પાછો આપણને ટોપિક ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1, 2 and 3. કેપિટલ B બરાબર 2, 3 and 4. અને કેપિટલ U સાર્વત્રિક ગણ U બરાબર 1, 2, 3 અપ ટુ કેટલા? 5 છે. તો કે A છેદ B શોધો. શું શોધવાના છે? A છેદ B. તો માટે A છેદ B 1, 2, 3 છેદ 2, 3, 4. બંનેમાં સામાન્ય સભ્ય હોય. શું વાત કરી? બંનેમાં સામાન્ય સભ્ય હોય એમનો ગણ બનાવવાનો. તો બંનેમાં સામાન્ય સભ્યો કયા છે? તો 2, 2, 3, 3. તો આપણો જવાબ શું આવ્યો? 2 અને 3. તો આ બંને ગણ છે એમની શું શોધ્યો? છેદ ગણ શોધ્યો. તો આ ક્રિયાને શું કહેવાય? છેદ ક્રિયા કહી શકાય. હવે કે જે આપણે આ ક્રિયા કરી એને વેનાકૃતિ દ્વારા દર્શાવ્યું હોય તો કઈ વાંધો નહીં, આપણે વેનાકૃતિ દ્વારા દર્શાવી દઈએ આ જ ઉદાહરણને. વેનાકૃતિમાં શું વાત કરીએ આપણે કે સાર્વત્રિક ગણ હોય એને શેના વડે દર્શાવવાનો? લંબચોરસ વડે દર્શાવવાનો. તો પહેલા આપણે શું દર્શાવી દઈશું? લંબચોરસ. અહીંયા શું દર્શાવી દેવાનો? કેપિટલ U. હવે બંનેમાં ઓબ્ઝર્વેશન કરી દો. કેપિટલ A અને B છે એમાં સામાન્ય સભ્ય ખરા? તો કે આપણે સામાન્ય સભ્ય તો સાહેબ શોધી જ લીધા છે. તો કે બંને વર્તુળો છે એકબીજાને છેદે છે. પહેલો ગણ A નું વર્તુળ, બીજું ગણ B નું વર્તુળ. કેપિટલ A એન્ડ કેપિટલ B. બંનેના સામાન્ય સભ્યો કયા? 2 અને 3. તો 2 અને 3. કેપિટલ A છે એનો કે 1. અહીંયા કયો બાકી રહ્યો? B નો 4. અને U છે, U નો કયો ઘટક બાકી રહ્યો? તો કે 1 થી 4 તો આવતા રહે સાહેબ કે. તો હવે કયો બાકી રહ્યો? માત્ર 5. આપણે A છેદ B જવાબ કેટલો છે? 2, 3. તો 2 and 3 આપણી વેનાકૃતિ દ્વારા સમજૂતી થઈ ગઈ. તો આ કઈ ક્રિયા દર્શાવે છે? તો A છેદ B છે એની વેનાકૃતિ દર્શાવે છે, જે બંનેનો સામાન્ય સભ્ય હોય તે. તો અહીં આપણે છેદ ક્રિયા છે એ કોને કહેવાય? એની વેનાકૃતિ પણ દર્શાવી દીધી. હવે જે યુગ માટે આપણે શીખ્યા હતા એ જ યુગ ક્રિયાના ગુણધર્મો આપણે જોયા એ પ્રમાણે કે છેદ ક્રિયાના પણ છે. તો ઓબ્વિયસલી છે જ, તો આપણે એ પણ જોઈ લઈએ. તો છેદ ક્રિયાના ગુણધર્મો કયા? તો પહેલો તો જે આપણે યોગમાં ભણ્યા હતા એનો એ જ કયો? ક્રમનો નિયમ. A છેદ B શોધો કે B છેદ A શોધો. સામાન્ય ઘટકો તો બંનેમાં સામાન્ય જ રહેવાના છે. બદલાવાના છે? નથી બદલાવાના. બીજું કે જૂથનો નિયમ. એનું એ જ વસ્તુ યોગ માટે દર્શાવતા એની જગ્યાએ શું કરી દેવાનો? છેદ. પહેલા A અને B નું જૂથ છે એનો છેદ ગણ લો. એની ક્રિયા કોની સાથે કરો? C સાથે કરો. અથવા B અને C છે એનું જૂથ બનાવો અને એની ક્રિયા કોની સાથે કરો? A સાથે કરો. તો જવાબમાં કઈ ફરક પડશે? નો ફરક પડે ક્યાંય. જૂથ પછી આપણે કયો ટોપિક જોયો? ખાલી ગણ સાથે ક્રિયા. તો ખાલી ગણ સાથે ક્રિયાઓ જોઈ લઈએ. A છે એનો છેદગણ કોની સાથે કરું? ખાલી ગણ સાથે કરું.
હવે ખાસ મહત્વનો મુદ્દો આવ્યો. યોગ માટે આપણે શું થયું હતું? કેપિટલ એ નો યોગ ખાલી ગણ સાથે કરો તો આપણો જવાબ મોટો ગણો હોય તે, એટલે કે કેપિટલ એ પોતે મળતો હતો. એટલે ખાલી ગણ એ જ છે. આપણે યોગ ક્રિયા માટે શું કહેતા હતા? તટસ્થ ઘટક કહેતા હતા. અહીંયા એવું નહીં થાય. અહીંયા તો સાલું શું છે? એ છેદ ખાલી ગણ, એનો અર્થ કે એના અંદર સભ્યો હશે પણ ખાલી ગણમાં તો સભ્યો જ નથી. તો સામાન્ય કઈ થવાનો? સામાન્ય ઘટક મળવાનો નથી મળવાનો. કે તો નથી મળવાનો એનો અર્થ એવો દર્શાવે કે અહીંયા જવાબ કેટલો આવશે? ખાલી ગણ આવે છે. જો આપણને કોઈ પણ સામાન્ય ઘટક ન મળે, એક પણ સભ્ય સામાન્ય ન મળે, તો હંમેશા શું દર્શાવવાનો? ખાલી ગણ જ દર્શાવવાનો. શું દર્શાવવાનો? ખાલી ગણ. બરાબર. હવે કે ખાલી ગણ સાથે ક્રિયા જોઈ એ જ પ્રમાણે હવે કોની સાથે જોઈ હતી આપણે? તો કે આપણે બીજી ક્રિયા સાર્વત્રિક ગણ યુ માટે જોઈ હતું. સાર્વત્રિક ગણ યુ માટે ખાસ નોંધ કરી દેજો. આપણે જે ઉદાહરણ અહીંયા જોયું હતું એ જ પાછું ધ્યાનમાં લઈ લો. 1 2 3 છે. અહીંયા કયું છે? 1 2 3 4 5. એના બધા સભ્યો કોની અંદર આવેલા છે? યુમાં. એટલે કે 1 2 3 છેદ 1 2 3 4 5. તો કયા સભ્યો સામાન્ય દેખાય છે? 1 2 3. એનો અર્થ કે આપણો જવાબ કેટલો આવ્યો? 1 2 3. આ 1 2 3 તો કયો ગણ છે? કે સાહેબ કે કેપિટલ એ. તો કેપિટલ એ. એનો અર્થ કે એ છેદ યુ આપણે કર્યો તો જવાબ કેટલો મળ્યો? એ. તો આપણે હવેથી શું યાદ રાખવાનું? કે એ છે એ કોનો ઉપગણ દર્શાવે છે? યુનો. આપણે વાત આજ યોગ ક્રિયા માટે કરી હતી. યોગ ક્રિયામાં મોટો ગણ હોય એ જવાબ આવે. તો છેદ ક્રિયામાં શું વાત કરવાની? નાનો ગણ હોય એ જવાબ આવે. તો આપણો જવાબ શું થઈ ગયો? કેપિટલ એ પોતે. ખબર પડી ગઈ? સબસેટ માટે ખાસ ધ્યાન રાખવાનું. એ સબસેટ બી હોય તો છેદ ગણ માટે હંમેશા નાનો જવાબ આવે, એટલે કેપિટલ એ જવાબ આવે. પરંતુ યોગ માટે કેપિટલ બી જવાબ આવે. બંને કોન્સેપ્ટ અહીંયા ફિટ કરી દેજો. છેલ્લા સ્વાધ્યાયની અંદર ખાસ ઉપયોગ કરવાના છે. ચલો છેલ્લો ગુણધર્મ આપણો કયો હતો? એ છેદ એ. તો જવાબ શું થાય? એ જ થવાનો. કમ્પ્લીટ. ઓકે. અહીંયા છેદ ક્રિયા માટે આમ એકચ્યુઅલી તટસ્થ ઘટક આપણે વિચારવો હોય તો શું કહેવાય? કેપિટલ યુ કહી શકાય. જેમ એ યોગ 5 તો જવાબ એ પોતે મળે, તો એ જ પ્રમાણે આ વિચારી શકાય. પરંતુ આપણે શું સીધી જ રીતે ગુણધર્મ યાદ રાખીશું કે એ છેદ 5 તો ખાલી ગણ, એ છેદ યુ તો પોતે એ, અને પોતાની સાથે જ ક્રિયા કરો છેદ ક્રિયા તો પોતેના પોતે જવાબ મળવાનો. કમ્પ્લીટ. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થવો જોઈએ આપણો. હવે છેદ છે એની અંદર એક વસ્તુ આપણે બોલ્યા કે બંનેમાં સામાન્ય ઘટક ન હોય તો કે, તો આપણે શું દર્શાવવાની વાત કરી? ખાલી ગણ. આની અંદર દર્શાવીએ પ્રમાણે તો એ જે ગણ દર્શાવો છો, જે ખાલી ગણ દર્શાવો છો, એ કોની વ્યાખ્યા દર્શાવશે? તો કે અલગ ગણની. શું દર્શાવે છે? અલગ ગણ. એનો અર્થ એવો દર્શાવે કે ગણ એ હોય, ગણ બી હોય અને બંનેનો છેદ ગણ તમે લો અને એ છેદ ગણ આપણને કેટલું મળે? ખાલી ગણ મળે. તો બે ગણ છે એ કેવા કહેવાય? અલગ ગણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર 1 2, કેપિટલ બી બરાબર 3 4 અને કેપિટલ યુ બરાબર 1 2 3 4 and 5. આની કે વેન આકૃતિ બનાવી દો એટલે ખ્યાલ આવી જશે. અને અમે ઓલરેડી છેદ ગણ લો તો એ ખબર પડી જશે. એ છેદ બી બંનેમાં સામાન્ય એક સભ્ય છે? નથી સાહેબ. કે નથી સભ્ય સામાન્ય તો શું કહેવાય? ખાલી ગણ કહેવાય. અને ખાલી ગણ મળે તો શું કહેવાય? અલગ ગણ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ફેર આકૃતિ દર્શાવી હોય તો દર્શાવી દઈએ કે આપણે શું વાર ક્યાં થશે? કે આ શું થઈ ગયો? સાર્વત્રિક ગણ યુ. કયા ગણ છે? કેપિટલ એ અને બી. એક સામાન્ય ઘટક છે? નથી. તો અલગ અલગ વર્તુળ દર્શાવવાનું. ગણ એ, ગણ બી, એના સભ્યો 1 2, અહીંયા 3 4. સાર્વત્રિક ગણમાં વધુ ઘટક કયો બાકી રહ્યો? 5. જે આકૃતિ દર્શાવી એ કઈ થઈ? ખાલી ગણથી થઈ. કઈ થઈ? ખાલી ગણ.
ચલો તો આ કોન્સેપ્ટ આપણે કયો પૂરો કર્યો? છેદગણનો. હવે છેલ્લો ટોપિક આ સ્વાધ્યાયની થિયરીનો કયો? તફાવત ગણ. ચલો તારે નેક્સ્ટ ટોપિક લઈ લઈએ. હવે આ થિયરીનો છેલ્લો કોન્સેપ્ટ કયો? તફાવત ગણ. તફાવત ગણ કોને કહેવાય? એટલે કે બે ગણ છે એની શું લેવાની? આપણે બાદબાકી કરવાની છે. બાદબાકીમાં આપણે શું કરતા હતા? સામાન્ય સંખ્યાઓ માટે 20 હોય કે એની અંદરથી 5 જતા રહે તો આપણે શું કરતા હતા? 15 લખી દેતા હતા. એટલે 5 જે અંક હતો, એટલે કે 5 જે કિંમત હતી એ 20 કિંમતમાંથી 5 કિંમત આપણે બાદ કરી તો 15 કિંમત આપણને મળી. શું કરી? બાદ કરી. તો અહીંયા આપણે શું કરવાની? બાદબાકી જ કરવાની છે, પણ ઘટકોના સભ્યોની અંદર. એવું જરૂર નહીં કે 2 છે એની અંદરથી કે 1 જશે તો કે 1 વધશે, એવી રીતે નહીં. સભ્યોની સંખ્યા છે, એ સભ્યોની સંખ્યામાંથી અમુક સભ્યો જે સામાન્ય હોય એ બાદ કરવાના છે, એવી ક્રિયા કરવાની છે. તફાવત ગણ છે એને શું કહેવાય? તો ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા સભ્યોથી બનતા ગણને એ અને બીનો તફાવત ગણ કહે છે. ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા સભ્યોથી બનતા ગણને એ અને બીનો શું કહેવાય? તફાવત ગણ કહે છે. વ્યાખ્યા ઉપરથી તમને શું લાગે છે? થોડું કન્ફ્યુઝન તમને લાગે છે, તો કે આપણે શું કરીએ? કન્ફ્યુઝન દૂર કરી દઈએ. આનો અર્થ શું કહેવા માંગે છે? કે માત્ર એના જ સભ્યો નો ગણ દર્શાવવો જોઈએ. માત્ર એના સભ્યોનો ગણ. એનો અર્થ કે એ અને બી માં જો કદાચ સામાન્ય સભ્યો હોય તો એ સામાન્ય સભ્ય લેવાનો નહીં. માત્ર એના સભ્યો, એ અને બી માં કોઈ સામાન્ય ઘટક હોવો જોઈએ નહીં. તો એ માત્ર એના સભ્યો થયા એને શું કહેવાય? એ અને બી નો તફાવત ગણ કહેવાય. અને એ અને બી નો તફાવત ગણ જેને a માઇનસ બી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? a માઇનસ બી. એક્ઝામ્પલ લઈ લો એટલે પાછું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આપણો. ધારો કે કેપિટલ A બરાબર 1, 2 and 3 છે. કેપિટલ B બરાબર 2, 3 and 4 છે. તો કે A અને B નો તફાવત ગણ શોધો. ખાસ ધ્યાન રાખજો. તો A અને B નો તફાવત ગણ તો A માઇનસ B 1, 2 and 3 માઇનસ 2, 3 and 4. અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું કીધું આપણે? જે પહેલો ગણ હોય એની જ વાત કરવાની, ખાસ ધ્યાન રાખવાની. પહેલા ગણની અંદરથી જે સામાન્ય ઘટકો બીમાં હોય, એ અને બીમાં હોય એ ઘટકોને શું કરવાના? બાદ કરી દેવાના. સામાન્ય ઘટક કયો છે? 2 તો 2, 3 તો 3. તો કે હવે ગણ એમાં કેટલા સભ્યો રહ્યા? માત્ર કે 1. તો આ એ અને બી નો કઈ ક્રિયા કરી આપણે? તફાવતની ક્રિયા કરી. એટલે બંનેનો તફાવત ગણ શોધ્યો કહેવાય. તો કોન્સેપ્ટ આના પરથી શું નક્કી કરવાનો? કે એ અને બી ની અંદર કોઈ સામાન્ય ઘટક હોય તો એ સામાન્ય ઘટકો શું કરવાના? બાદ કરવાના. અને જે આગળ આપણો પહેલો ગણ હોય એની અંદર વધ્યા ઘટકો, જે ઘટકો છે એ માત્ર કેપિટલ A હોય તો કેપિટલ A ના સભ્યો કહેવાય. જો કદાચ B આગળ હોય ને A પાછળ હોય તો માત્ર B ના સભ્યો કહેવાય. તો એને તફાવતની ક્રિયા થઈ કહેવાય. તો શબ્દ પણ ખાસ ધ્યાનમાં રાખવાનો. આપણે કુલ પ્રશ્નો છે તે આગળ ઉપયોગ કરવાનો રહેશે. ત્યાં માત્ર ફક્ત એવો શબ્દ વાપર્યો હોય તો તમારે મગજમાં ફિટ કરી દેવાનું કે માત્ર અથવા ફક્ત શબ્દ બોલે એટલે હંમેશા શું કરવાનું? તફાવતની ક્રિયા કરવાની, તફાવત ગણ જ લેવાનો. કમ્પ્લીટ. ચલો ત્યારે તો બેઝિક કોન્સેપ્ટના આધારે આપણે બીજો ટોપિક અંદર ઇન્ક્લુડ શું કરી શકીએ? a માઇનસ બી છે, એનો અર્થ એવો દર્શાવે કે a માઇનસ બી. તફાવત ગણનો અર્થ એવો દર્શાવે કે કેપિટલ A ના સભ્યો છે એની અંદરથી A અને B ના સભ્યો બંનેનો છેદ ગણ છે એ શું કરવાનો? બાદ કરી દેવો. તો આને કઈ ક્રિયા કહેવાય? તફાવત ગણની ક્રિયા કહેવાય. તો આપણે કેટલા કોન્સેપ્ટ શીખી ગયા તફાવત ગણની અંદર? a માઇનસ બી, એક તો પહેલો ટોપિક એ. બીજો માત્ર A ના સભ્યો બોલે તો પણ તફાવત ગણ કહેવાય. અને ત્રીજો ટોપિક a માઇનસ બી, A માંથી
ए छेद बी શું કરવાનો બાદ કરવાનો અને ચોથો ટોપિક પણ અંદર ઇન્ક્લુડ કરી દઉં કયો જે પાછળ પૂરક ગણના આધારે આવશે a છેદ b ડેશ આ પણ a માઇનસ b પણ કહેવાય આ પણ શું કહેવાય a માઇનસ b જ કહેવાય કમ્પ્લીટ જ હોવું જોઈએ કમ્પ્લીટ હા ચલો ત્યારે હવે આગળ તફાવત ગણ છે એનું બીજું ઉદાહરણ આપણે દર્શાવી દઈશું ના સાહેબ કે આ જે લીધું છે એમાં a માઇનસ b છે એની જગ્યાએ હવે b માઇનસ a શોધી લો એક જ ઉદાહરણમાં બે ટોપિક થઈ જાય તો હવે આપણે એ જ કરી દઈએ કે a માઇનસ b છે એની જગ્યાએ આપણે શું કરી દઈએ b માઇનસ a સાહેબ શોધો તો b ના સભ્યો કયા છે તો કે 2 3 and 4 માઇનસ a ના સભ્યો કયા છે 1 2 3 કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હા કમ્પ્લીટ જે પહેલો ગણ હોય એની અંદરથી સામાન્ય ઘટકો શું કરવાના બાદ કરવાના જવાબ કોના આધારે નક્કી કરવાનો પહેલા ગણના આધારે નક્કી કરવાનો તો કે સામાન્ય ઘટકો કયા છે 2 3 2 3 તો આપણો જવાબ વધ્યો ઘટકો કયો રહ્યો 4 તો 4 જવાબ આવે b માઇનસ a કર્યો તો જવાબ 4 આવ્યો પરંતુ a માઇનસ b કર્યો તો જવાબ કેટલો આવ્યો 1 બંનેનો ડિફરન્સ તમે જોઈ શકો છો પહેલા ગણના આધારે નક્કી કરવાનું કોના આધારે નક્કી કરવાનું પહેલા ગણના આધારે માત્ર સભ્યો આ કોને કહેવાય b ના કહેવાય જ્યારે આ માત્ર સભ્યો કોને કહેવાય a ના કહેવાય ધારો કે આની વેન આકૃતિ બનાવી હોય તો કે સાર્વત્રિક ગણ લંબચોરસ આપણે દર્શાવી દીધો યો ખાસ ધ્યાન રાખજો a માઇનસ b ની આકૃતિ દોરું છું લખી દઉં અહીંયા હા આપણને ખ્યાલ આવી જાય a ના સભ્યો અને b ના સભ્યો બંનેમાં સામાન્ય ઘટકો છે હા છે જ તો બંને વર્તુળો એટલે કે બંને લાડવા શું કરવાના છેદતા બનાવી દેવાના કયો સભ્ય સામાન્ય છે તો 2 અને બીજો કયો 3 એની અંદર કયો બાકી રહ્યો 1 b ની અંદર કયો બાકી રહ્યો 4 સાર્વત્રિક ગણ u ના સભ્યો કયા છે u આપણે દર્શાવી દઈએ 1 2 5 તો કેટલા બાકી રહ્યા 5 a માઇનસ b નો જવાબ કેટલો આવ્યો તો a છે એની અંદરથી છેદગણ શું કરી દીધો બાદ કરી દો તો આપણો જવાબ કેટલો થયો તો a માઇનસ b નો જવાબ a માંથી છેદગણ બાદ કરી દો માત્ર a ના સભ્યો જોઈ શકો છો તમે આ b છે e ને આપણે શું કર્યું આખો બાદ કરી દીધો આ લાડવો આખો આપણે શું કરી દીધો બાદ કરી દીધો આ લાડવો આપણે લેવાનો છે નહીં આખો માત્ર એના સભ્યો આ ડેશ લાઈન છે દર્શાવી છે એ આપણા સભ્યોનો ગણ a માઇનસ b નો થયો કહેવાય કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર થઈ ગયો હશે હવે ધારો કે ઉપરની આકૃતિ મેં દર્શાવી હતો ઉપરની દર્શાવી તો શું કરત આ કેપિટલ a છે એ આખો કાઢી નાખત તો કયો જવાબ આવત માત્ર 4 ત્યાં આગળ ડેશ લાઈન બનાવી દેત પરફેક્ટ કમ્પ્લીટ કે સાહેબ તો આ તફાવત ગણ છે એ કોને કહેવાય એ વસ્તુ જોયું એક એક્ઝામ્પલ બીજું હજી જોવું હોય તો જોઈ શકીએ એક્ઝામ્પલ તરીકે કેપિટલ a બરાબર 1 2 b બરાબર 1 2 3 તો a માઇનસ b સાહેબ શું તો કે a માઇનસ b કેટલો થશે સાહેબ કે જોરદાર કામકાજ થયું કે હવે તો કેમ અહીંયા 1 2 એ 1 2 તો કેપિટલ a ના બધા સભ્યો તો બાદ થઈ ગયા તો હવે કેપિટલ a માં શું વધ્યું માત્ર કેપિટલ a ના સભ્યો કંઈ નથી તો કયો ગણ કહેવાય ખાલી ગણ મળે કહેવાય એટલે એવું જરૂર નથી કે આપણને સભ્યો મળવા જ જોઈએ સામાન્ય સભ્યો આપણે ટૂંકમાં શું કરવાના બાદ કરવાના માત્ર એના સભ્યો કયા છે તો હવે કંઈ નથી આ જવાબમાં છે તો કંઈ નથી આ પણ આપણે નોંધ રાખવાની પરંતુ જો b માઇનસ a શોધાવો તો હવે તમે ઓબ્ઝર્વેશન કરી દો 1 2 3 છે એમાં 1 2 જશે તો આપણો જવાબ કેટલો આવશે માત્ર 3 તો b નો સભ્ય માત્ર 3 થશે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે જો આ પ્રમાણે ગણની જે વાર્તા આપણે કરી એ પ્રમાણે અંતરાલની પણ વાત થઈ શકે છે અંતરાલવાળો એક પ્રશ્ન જોવો હોય તો તમે દેખાડી દો એક્ઝામ્પલ તરીકે કેપિટલ a બરાબર સમરૂપ અંતરાલ 2 and 6 b છે એ આપણે લઈએ
4 and 5. તો કે a માઇનસ b શોધો. ખાસ ધ્યાન રાખજો. તો અંતરાલો માટે તમારે શું કરવાનું? અંતરાલોમાં આપણે જાણીએ છીએ કે 1 અને 2 આપેલા હોય તો પણ એની વચ્ચે અનંત કિંમતો આવેલી હોય છે. 2 અને 3 વચ્ચે 2 અને 3 આપેલા હોય તો એની વચ્ચે પણ અનંત કિંમતો આવેલી હોય. તો 2 અને 6 છે એની અંદર કયા સભ્યો આવેલા હોય? તો 2 3 4 5 6 એટલા જ આવેલા હોય? અનંત સભ્યો આવેલા છે. એની અંદરથી 4 અને 5 છે સમૃદ્ધ અંતરાલ છે, એ શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો તફાવત કેવી રીતે લેશો? તો આપણે આ પ્રમાણે તફાવત હોય તો શું કરવાનું? સંખ્યા રેખા દર્શાવી દેવાની. અહીંયા 2 થી 6, આ 4 અને 5. તો હું 2 થી 6 ઘટકો ખાલી ટેમ્પરરી બેઝ ઉપર દર્શાવી દઉં. 2 3 4 5 6 દર્શાવી દીધા. કમ્પ્લીટ. હવે a માઇનસ b શોધવાના છે. શું શોધવાના? a માઇનસ b. એમાંથી આપણે શું કરવાનું? b બાદ કરવાનું છે. આ બાદ કરવાનું છે. બીના સભ્યો ટૂંકમાં લેવાના છે નહીં. તો આપણે આ 4 અને 5 આ જે છે એ આપણે લેવાનો નથી. તો લેવાના કયા ભાગ છે? તો અહીંયા ખાસ નોંધ રાખજો. તો પહેલો ટોપિક કે આપણે આ કિંમતો લેવાની છે. બીજું કે 5 નથી લેવાના, એના સિવાયની કિંમતો આ બધી લેવાની છે. તો આપણો જવાબ આ ગ્રીન લાઈન થઈ એ કમ્પ્લીટ થયો. તો કે આને દર્શાવવું હોય તો સાહેબ કેવી રીતે દર્શાવાય? તો આપણો જવાબ પહેલો અહીંયા જોઈ શકો છો. 2 છે સમૃદ્ધ અંતરાલ છે, લેવાના છે. કે અહીંયા આ અંતરાલની વાત કરું તો સમૃદ્ધ 4, સમૃદ્ધ 5. આટલો ટોપિક 4 થી 5 નો છે. આ સમૃદ્ધ 6 છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આપણી કિંમતો કઈ હવે થાય? તો 2 થી કિંમતો બધી લેવાની. આટલા સુધી જવાનું. 4 છે એ લેવાના આપણે અંદર આવશે. 4 તો આપણે શું કરી દીધા? આની અંદર મોકલી દીધા છે. તો એનો અર્થ કે 4 કિંમત પોતે નથી લેવાની, પણ 4 ની નજીકની કિંમતો હોઈ શકે. 3.999, 3.9999 એવી હોઈ શકે. એનો અર્થ કે 4 પોતે નથી લેવાના. આપણે શું વાત કરી હતી અંતરાલોની અંદર? જે કિંમત ન લેવાની હોય એનો કયો અંતરાલ દર્શાવવાનો? વિવૃત અંતરાલ. જે કિંમત લેવાની હોય કઈ દર્શાવવાનો? સમૃદ્ધ અંતરાલ. તો આપણો જવાબ અહીંયા શું થશે? તો પહેલો સમૃદ્ધ 2 લેવાના છે કે હા લેવાના છે સાહેબ? 4 લેવાના છે તો 4 નથી લેવાના. તો સમૃદ્ધ 2 થી 4. 5 તો 5 તો આપણે શું કરી દીધા? બાદ કરી દીધા. આની અંદર 5 લેવાના છે, નથી લેવાના. નથી લેવાના એટલે શું દર્શાવવાના? વિવૃત 5. 6 લેવાના છે, 6 લેવાના છે. હા, અને બંનેનું શું કરી દેવાનું? યોગ ગણ. તો આ 2 અંતરાલનું શું થઈ ગઈ? બાદ બાકી. એટલે બંનેનો તફાવત ગણ શોધ્યો કહેવાય. અહીંયા નોંધ શું કરવાની આપણે? સમૃદ્ધ અંતરાલ હોય એ સમૃદ્ધ બાદ થાય તો ત્યાં આગળ વિવૃત અંતરાલ મૂકી દેવાના. અને કદાચ જો વિવૃત બાદ થાય તો ત્યાં આગળ સમૃદ્ધ અંતરાલ મૂકી દેવાના. બરાબર, સમૃદ્ધ બાદ થાય તો વિવૃત અંતરાલ ત્યાં લખવાનો, અને વિવૃત બાદ થાય તો ત્યાં આગળ શું લખી દેવાનું? સમૃદ્ધ અંતરાલ. તો આ 2 અંતરાલનું શું કરી? બાદ બાકી કરી. બીજું ઉદાહરણ જોવાની જરૂર ખરી? જોવું જોડા દઈએ. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર -1 થી કેટલા? 2 દર્શાવી. વિવૃત અંતરાલ રાખો કંઈક નવું. B બરાબર વિવૃત 0 અને સમૃદ્ધ 1. તો કે a માઇનસ b શોધો. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો સૌપ્રથમ આપણે શું કરી દેવાની? સંખ્યા રેખા દર્શાવી દો. -1 થી 1 છે, 2 છે, બધી કિંમતો. તો -1 પછી 0 1 and 2. પહેલા અંતરાલની વાત કરી દો. -1 લેવાના છે, +2 નથી લેવાના. આ મોટું અંતરાલ આપણો. હવે 0 1 છે એની અંદર 0 છે એ આ અંતરાલ મુજબ કે એને નથી લેવાના, અને 1 છે અંતરાલ મુજબ લેવાના છે. આપણે શું કરવાનું છે? જે આ અંતરાલ છે એ બાદ કરવાનો છે. તો આટલો ભાગ બાદ કરી દો. તો આપણો ભાગ કયો વધ્યો?
તો -1 થી 0 એન્ડ 1 થી 2 કેવી રીતે દર્શાવાય? તો ચલો 1 -1 લેવાના છે, આ ઘાટો ડોટ લેવાના છે, બાદ બાકી કોની થઈ છે? આ બ્લુ કલરની લાઈન જ, તો -1 લેવાના છે. આ 0 છે એ અહીંયા બાદ થઈ ગયો છે, પણ અહીંયા તો છે જ. ધ્યાન રાખવાનું, વિવૃત અંતરાલ બાદ થાય તો આપણે શું દર્શાવવાનું? સમૃદ્ધ દર્શાવે. નોટ કે 0 અહીંયા લઈ શકું છું. યોગ ગણ 1 છે એ આ અંતરાલ પૂરતો લેવાનો હતો, એનો અર્થ કે અહીંયા બાદ થઈ ગયો, તો 1 અહીંયા આ અંતરાલમાં લેવાનો. સમૃદ્ધ બાદ થાય તો શું દર્શાવી દેવાનું? વિવૃત. તો એ કેટલા દર્શાવી દઉં? 1. 2 લેવાના હતા, નહોતા લેવાના, તો 2 વિવૃત અંતરાલ. તો આનો જવાબ આ થાય. જો કોન્સેપ્ટ તમારો અંતરાલોનો પરફેક્ટ હશે, ક્લિયર હશે, તો તફાવત ગણ પણ એકદમ ક્લિયર જવાબ આવશે. તો આજનો ટોપિક અહીંયા સ્વાધ્યાય 1.4 છે એ શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ. તો મળીશું સ્વાધ્યાય 1.4 ની અંદર સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.